એ ઓઢણી ઓઢું ને ઉડી જાય. અરે હાય હાય, શું વાત કરો છો. તમારા નાનપણ તમે કેવી રીતે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એના વિશે કહો. કે નહીં, મને અત્યારે સીધી જ હિરોઈન, અને હજી તો 10મી માં હતી, હજી તો એક્ઝામ એ નહોતી આપી. કે નહીં, મને તો અત્યારે એવી જિદ્દી છે. હા, સોરી. સુપરસ્ટાર પતિ સાથે રહેવું, એમની સાથે નિભાવવું અઘરું હોય છે. અલગ અલગ હિરોઈનો સાથે બધું કામ કરે. એક મિનિટ, આ ક્વેશ્ચન ના આપણે જરા થોડોક ફેરવીએ. પણ આ ખોટી જગ્યાએ તમે રોક્યું. આટલું તો બોલી લેવા દો. તું યાર બોલે મારા ભાઈ. તમારા ફાધર અને કાકાએ બહુ જ સ્ટ્રગલ કરીને. યસ, મારી કારકિર્દી પછી પણ લોકો કહે છે નરેશ કનોડિયાનો છોકરો, ત્યારે મને વધારે હરખ થાય છે. મને એમ કે ને હિતુ કનોડિયા, તો ચલો ઠીક હે, નરેશ કનોડિયાનો છોકરો, યે બાત. સ્ત્રીની શક્તિ વધે એની સાથે પુરુષની સહન શક્તિ પણ વધે. જો આ છે ને, આ તમે એમની જ ફેવર લ્યો છો. તમે તમારા ક્રાફ્ટને કેટલું બદલ્યું છે, કેવી રીતે એને અલગ રીતે પાછું જોયું. મેં રેફરન્સ લેવાનું બંધ કરી દીધું છે. હવે તમે એઝ અ મધર, એઝ અ એક્ટ્રેસ, હવે શું જુઓ છો કે રાજવીરે શું સમજવું જોઈએ? વી આર ઓકે. એને જે કરવું હોય, જેમ કરવું હોય, Yes. એને જે લાઈન લેવી હોય, વી આર ઓકે વિથ ઇટ. કે બેટા તને મોટો થઈને શું બનવું છે? કે ન્યુરો સર્જન. મેં કીધું અમારી 7 પેઢીમાં કોઈ એટલું નથી ભણ્યું તો સર્જન. જૈસે સાગર સે લહેર ઉઠતી હૈ, वैसे किसी चेहरे पे निगाह रुकती है,